આ સાગરનો કોઈ હતો પતો નથી. દામિનીએ પણ બિચારીએ બહુ તપાસ કરી. ક્યાં છે? છેલ્લા 2-3 દિવસથી દેખાણો નથી. ભગવાન, હવે તો લાગે છે કે પોલીસ કમ્પ્લેન જ કરવી પડશે. સાગર! સાગરને બોલાવો. એક મિનિટ, તમે? હા, હવે મારો સમય છે ને થઈ ગયો છે ને એટલે હું પૈસા લેવા આવ્યો છું. પૈસા? હા, પૈસા માટે 15 દિવસ થઈ ગયા. ભાઈ, ફોન નથી ઉપાડતો ને હવે તો ફોન લાગતોય નથી. પણ મારી વાત તો તમે સાંભળો. આ છેલ્લા 2-3 દિવસથી સાગર ઘરે જ નથી આવ્યો. એવું છે? જો એ 2-3 દિવસથી ઘરે આવ્યો હોય કે ન આવ્યો હોય, મારે પૈસા જોઈએ બસ. અરે કેવી વાત કરો છો તમે? કોણ છે? લેણાવાળા છે. હા, ભાઈ પાસેથી આપણા સાગરે પૈસા લીધા છે પૈસા લીધા હતા? અને 15 દિવસ ઉપર ચડી ગયા છે વાયદા પ્રમાણે. તમને એવું ખબર હતી? આ ભાઈ કહે છે એવું. હવે સાગરે તો તમને ખબર હતી એટલે ખબર જ હોય ને, ઘરે પૈસા આવે તો એ તો ખોટું નાટક નહીં. જુઓ ભાઈ, લાવો પૈસા લાવો, તમ તાર સાગર ન હોય કઈ નહીં. તમે મારી વાત તો સાંભળવાની કોશિશ કરો. જો સાગર હોય અને પૈસા હોય તો અમે તમને દઈ ન દઈએ. જુઓ, તમે આવી ખોટી જીદ ન કરો. સાગર અત્યારે હાજર નથી ઘરમાં. હાજર હોય કે ન હોય, જો તે દિવસે ને એ હાવ ગળગળો થઈ ગયો આવ્યો ને ત્યારે હાવ રોવા મળ્યો તો ત્યારે મેં પૈસા આપ્યા હતા, સમજ્યા? અને મારે તે કાંઈ જાળવું નથી ઘરે. શું અમે એવું કહેતા જ નથી, અમે તમને ખોટા માનતા જ નથી. તમે તમારી જગ્યાએ એકદમ રાઈટ છો. અમે પણ કોઈને પૈસા આપ્યા હોય ને પાછા ન આપે તો અમે પણ તમારી જેમ જ કરી. પણ જો અત્યારે મારા મમ્મી અને ભાભી 3 જ ઘરે છીએ. મારો ભાઈ ઘરે નથી અને 2 દિવસથી એનો કાંઈ હતો પતો નથી. મેં એના બધા ફ્રેન્ડને જે પણ એને ઓળખતું હતું ને બધાને પૂછી લીધું, પણ કોઈને ખબર નથી કે ક્યાં છે. જો મારી વાત સાંભળો, એ જ્યાં હોય ને, પણ અત્યારે છે ને બારે તકલીફ છે, સમજ્યા? એટલે મારે તો પૈસા જોઈએ. જો અમે તમારી તકલીફ સમજીએ છીએ. તો પછી પૈસા આપી દો ને. તકલીફ સમજી ગયા હોય તો પૈસા આપી દો. અમારી પાસે પૈસા હોય તો તમને આપી જ દઈએ ને, પણ અમારી અત્યારે મજબૂરી છે. મારો ભાઈ જ્યાં સુધી ના આવે ને ત્યાં સુધી કંઈ ન થઈ શકે. એણે કેટલા પૈસા લીધા હતા, ક્યારનો વાયદો કર્યો હતો ને કેટલા બાકી છે પૈસા દેવાના, એ બધું એને હું તમને બધું કહું તો તમે આપી દેવો. પણ અમારી પાસે રૂપિયા નથી તો ભાઈ. પછી આ કેમ હિસાબ માંગે છે? કેટલા આપ્યા હોય અમને ખબર અરે ન હોય. એવું નથી. હા, ખાલી તમારી વાત નથી. તમારી સિવાય પણ 1-2 બીજા લેણદાર છે જેમની પાસેથી એને રૂપિયા લીધા છે. ઈ મારે બીજા પાસેથી લીધા હોય ને ઈ મારે ન જોવાનું હોય. જોવા મારે તો ખોટી છે. તમે આવી રીતે ઘરે આવીને પૈસા વસૂલ ના કરી શકો. શરમ નથી આવતી કે અહીંયા ઘરે સ્ત્રીઓ એકલી હોય ને તમે આવી રીતે પૈસા માંગવા આવો છો? હા, હવે બધુંય મને સમજાઈ ગયું. જુઓ ભાઈ, તમને એક વાત કરું. તમારા ઘરમાં પણ મમ્મી, બેન આવું કોઈ હશે ને. તમે અમારી મજબૂરી પણ સમજો. અમે લોકો ખોટા માણસો નથી કે તમારા રૂપિયા લઈને બેસી જઈએ. અમે તમારા રૂપિયા આપવા માટે બંધાયેલા જ છીએ. પણ એકવાર સાગરને ઘરે તો આવી જવા દો. કાંઈ વાંધો નહીં, હાલો. તમે તમારું એટલું માન આપું છું. બોલો, કલાક પછી આવું, 2 કલાક પછી આવું કે બસ? સમજતા કેમ નથી? તમને તમારા પૈસાની પડી છે. અહીંયા મારો ભાઈ નથી મળતો, એક માનીનો દીકરો નથી મળતો. તમારા પૈસા કરતા છે ને અમારો ભાઈ વધારે મહત્વનો છે. એને કંઈ થઈ ગયું હશે તો અમે ગોતીને ગાંડા થઈ ગયા છીએ. થઈ ગયું હશે તો એને ઓલા કાળો પાસેથી નહીં પૈસા લીધા છે, અને એ તો છે ને હાવ હલકો માણસ છે, સમજ્યા? બાકી મારામાંય તેવડ છે, હું 2-5 જણાને હારે લઈને આવું, પણ હું છે ને એવો હાવ નથી. જુઓ ભાઈ, તમે સમજવાની કોશિશ કેમ નથી કરતા? તમે આટલા સમજો છો. અમે ઘરમાં 3 સ્ત્રીઓ જ છે, બીજું કોઈ નથી. જો અમારી પાસે રૂપિયા હોય તો તમારા રૂપિયા લઈને બેસીએ એવા વ્યક્તિ પણ નથી અમે લોકો. તમારી આગળ હાથ જોડીએ છીએ. અત્યારે તમે જાઓ. હા, સોસાયટીમાં છે ને અમારી ઘણી ઇજ્જત છે. આવી રીતે કોઈ સાંભળશે ને તો મારા ઘરનું નામ બદનામ થશે. જેવી પૈસાની સગવડ થશે ને એવા પૈસા અમે તમને આપી દઈશું. જો વાંધો નહીં, હા તમે હાથ જોડ્યા છે ને તો પછી મારામાંય થોડીક દયા તો છે. હું 2 દી પછી આવે, પણ પછી છે ને પછી હું આવી રીતે પાછો એમણામ નહીં જાઉં, પૈસા લઈને જાય. 2 દિવસ? ઓ ભાઈ, દામિની, શું કરીશું? સાગરે ક્યાં લેણું કર્યું છે કંઈ ખબર નથી. અને તમે શાંતિથી બેસો. હજુ એનો કોઈ હતો પતો પણ નથી. મમ્મી થઈ જશે. ભગવાન,
મારી બીમારીનું શું થશે કોણ જાણે. ત્યાં અશોક ક્યાં ચાલ્યો ગયો છે? પૈસા લેવા માટે ગયો, બોલીને ગયો છે. ક્યારે આવશે? શું કરીશું અમે પણ પૈસા વગર? શું થયું? હું કેવું તમને મમ્મી, હા પૈસા નથી મળ્યા. વાત એમ છે ને કે સાગર 2 દિવસથી લાપતા છે. શું? હા, અને જો એ પૈસા આવી જાત ને તો હું તમારું ઓપરેશન કરાવી નાખત. હવે શું કરવું? શું કરી શકીએ આપણે બોલ? એ પણ એની પણ કંઈક મજબૂરી હશે ને એવી. મજબૂરી? આ આપણી કેવી મજબૂરી છે? એક વાત કહું, હું અત્યારે ન બોલવાના શબ્દો બોલ્યો ને, સમજ્યા? પણ આ તમારું ઓપરેશન કરવાનું છે ને એટલે, બાકી હું એટલી ભી ન કરું. મને ખબર છે કે તું એવી રીતે વાત નહીં કરે, પણ તારે હમણાં પણ નહીં કરવી જોઈતી હતી બેટા વાત. એને પણ કંઈક તકલીફ હશે તો જ એ એટલો મજબૂર થઈ ગયો છે ને કે ઘરમાંથી ચાલ્યો ગયો. હા એટલે જ. અને મને તો એક વાતનો બહુ ડર છે, ક્યાંક મારી બી કે એ અવળું પગલું ન ભરી લે. ના ના, એવું તો કંઈ નહીં કરે, કારણ કે એ બહુ જવાબદાર વ્યક્તિ છે અને એને ખબર છે કે મારા ઘરમાં મારી મમ્મી છે, મારી બેન છે જેને પરણાવવાની છે, એટલે એવું કોઈ પગલું તો નહીં ભરે, પણ પછી કંઈ કહેવાય નહીં. હા, તમારી કરતાં તો વધારે મને એની ચિંતા વધી ગઈ છે. અને મારે એકની પાસેથી જ નહીં, ઘણા એની પાસેથી એણે પૈસા લીધેલા છે, સમજ્યા તમે? પણ આ મજબૂરી માણાને હું કરાવે. એકદમ સાચી વાત છે તારી. મજબૂર માણસ કંઈ પણ કરી શકે છે. જોકે સાગર એવો નથી, મને એની ખાતરી છે કે એ પૈસા પણ આપી જ દેશે આપણા. પૈસા ક્યાંય જવાના નથી આપણા. પણ મમ્મી, અત્યારે તમારું ઓપરેશન કરાવવાનું છે, ઘરમાં પૈસા નથી અને આપણે એની પાસે લેવાના છે, તો એ જો પૈસા આવી જાય ને તો તમારું ઓપરેશન થઈ જાય. કંઈ વાંધો નહીં, મારું ઓપરેશન 1 મહિનો લંબાઈ જશે તો કંઈ થઈ નથી જવાનું એને માટે. પછી આ પથરી તો કેટલી દુખે એ મને ખબર છે. અને તમે દવા લઈ લીધી જેમ? હા, દવા તો મેં લીધી છે હમણાં, એટલે થોડું સારું છે. પણ ડૉક્ટર પણ કહેતા હતા કે હવે તમે ઓપરેશન જલ્દી કરાવી દો તો સારું. ઓપરેશન તો એને કંઈ કરાવવું જ છે, પણ પૈસાનો મેળ આવે ને ત્યારે. મેં બીજા 2-3 જણાને ફોન કરીને પૂછ્યું હતું પૈસા, પણ બધાએ કીધું થોડાક દિવસ પછી થાય તો ફોન કરી. બેટા, હમણાં બધાને જ તકલીફ છે પૈસાની. બધા પોતપોતાનું વિચારે, પોતાનું ઘર ચલાવે કે બીજાને પૈસા આપે. એ વાત સાચી, પણ હવે આમાં તો કાંઈ આપણો વાંક નહોતો. તે દિવસે એ હા રોવા મળ્યો મારી પાસે આવી કે મને પૈસા આપ, હું અત્યારે બહુ તકલીફમાં છું. ત્યારે મેં એને પૈસા આપ્યા હતા. કંઈ વાંધો નહીં બેટા, આપણે તો સારા માટે જ પૈસા આપ્યા છે ને એને. તો આપણી સાથે એવું કંઈ ખરાબ નહીં થાય. હા, ખરાબ નથી તો શું છે? તમે તકલીફમાં છો, ડૉક્ટરે કીધું છે કે જેમ બને એમ જલ્દી ઓપરેશન કરાવવું પડશે, અને અત્યારે આપણી પાસે પૈસા નથી. ખબર નથી પડતી આ ભગવાનને હજી કેટલી પરીક્ષા લીધી છે. જો જે પણ કંઈ થાય છે ને એ સારા માટે જ થાય છે એમ માનીને આપણે ચાલીએ ને તો આપણું અડધું દુઃખ તો ત્યાં જ પતી જાય. એટલે તું બહુ ચિંતા ના કર. સાગર આપશે આપણે પૈસા અને આપણે કરાવીશું ઓપરેશન. અને મારું ઓપરેશન નહીં થાય તો પણ હવે શું વાંધો છે? પણ ન થાય એટલે? હા, આ તમે કેવી વાત કરો છો? જો મારી વાત સાંભળો, આ ઓપરેશન તો છે ને કરાવવું જ પડશે. પછી
દુખાવો કેવો થાય છે તમને ખબર છે હે એટલે કરીશું કંઈ પણ ચિંતા નહીં કર. સાગર કોઈ છે? સાગર કોણ? સાગર મીરા શું થયું છે તમને? મીરા, તું સાગર આવું કેમ કરો છો તમે? તું અહીંયા મીરા, સાગર મીરા સારું થયું તું આવી ગઈ અહીંયા. પણ તમને શું થયું છે? સામે તો જોવો, વાત કરો મારી સાથે. મીરા, મીરા મને કઈ દેખાતું નથી. શું? મને કઈ દેખાતું નથી મીરા. પણ કેવી રીતે બની શકે આવું? સાગર શું થયું છે તમને? જો તમે ચિંતા ન કરો, હું અહીંયા જ ઊભી છું, આપણે વાત કરીએ છીએ. શું થયું તમને? મીરા, હું જ્યારે ઓફિસેથી ઘરે આવતો હતો ને ત્યારે મારું કિડનેપ થઈ ગયું હતું અને મને બેભાન કરી દેવામાં આવ્યો હતો. અને જ્યારે મને હોશ આવ્યો ને ત્યાર પછીથી લઈને હવે મને આંખમાં કાંઈ દેખાતું નથી. એ લોકોએ તમારી આંખમાં કંઈ નાખ્યું છે? કંઈ કર્યું છે? હા, એણે કંઈક સ્પ્રે જેવું છાંટ્યું હતું. મને લાગે છે કે ત્યારથી જ મારી આંખમાં કંઈક થઈ ગયું હતું. ત્યારે પણ બળતરા થતી હતી. તમને ખબર છે તમે 2 દિવસથી ઘરે નથી આવ્યા, અમારી હાલત શું છે? એટલે તો ચિંતા થાય છે કે આ શું થયું. જો તમે ચિંતા ન કરો, બાકીની બધી વાતો આપણે પછી કરી લઈશું. પહેલાં આપણે હોસ્પિટલે જઈએ. ના મીરા, મારે હોસ્પિટલ નથી જવું, કારણ કે એક ભલો માણસ મને હોસ્પિટલ લઈ ગયો હતો. મારી આંખોની તપાસ પણ કરાવી. ત્યારે ડૉક્ટરનું એવું કહેવું છે કે હવે હું ક્યારેય આ દુનિયા નહીં જોઈ શકું. એવું ના બોલો, ગાંડા થઈ ગયા છો તમે. એવું કંઈ નહીં થાય. ભગવાન છે ને એ સૌ સારાવાના કરશે. અને તમને ખબર નથી, અશોકભાઈ પણ ઘરે આવ્યા હતા. ખબર છે કેટલું બોલતા હતા કે એમને પણ પૈસાની તંગી છે, છતાં પણ એમણે તમારી મદદ કરી. અને તમે અત્યારે 2 દિવસથી ઘરે નથી આવ્યા, એનો મતલબ કે તમે પૈસા લઈને ભાગી ગયા છો. ઘણો બધો ઝઘડો થયો. ક્યાં જવાનો પૈસા લઈને? અશોકના પૈસા કરવા માટે તો હું દિવસ રાત મહેનત કરતો હતો. એટલે તો ઓવર ટાઈમ કરતો હતો કે જેમ બને ને એમ જલ્દીથી જલ્દી હું અશોકના પૈસા ભરપાઈ કરી શકું. પણ મને થોડી ખબર હતી કે મારી સાથે આવી ઘટના બનવાની છે. બસ કરો સાગર, હું સમજુ છું તમારી વાત. અશોકને એના પૈસાની પડી છે, અહીંયા મારું આખું જીવન બરબાદ થઈ ગયું. તમે રડો ને, મારી આખી આંખો જતી રહી. કંઈ નથી થવાનું તમને. હું છું ને તમારી સાથે. દુનિયામાં સારાથી સારા ડૉક્ટરો પડ્યા છે, જે પૈસા આપતા બધું જ સારું કરી શકે એમ છે. જો જે લોકો જન્મથી આંધળા હોય છે એની પણ આંખો આવી શકે છે. તો તમને તો ખાલી સ્પ્રે છાંટીને ઇન્ફેક્ટ કરવામાં આવી છે તમારી આંખોને. જો એ કંઈ દવા લગાવી છે ને એ લોકોએ, એટલે ઇન્ફેક્શન થયું હશે આંખોમાં. પણ એ છે ને સારવારથી સારું થઈ શકે. તમે આ બધી ચિંતા હવે છોડી દો. બસ તમે મળી ગયા અને એ જ મોટી વાત છે. સાગર, એમણે લોકોએ મારઝૂડ નથી કરી ને કંઈ? ના, બહુ વધારે તો નથી માર્યો, પણ થોડો ઘણો મૂંઢા છે. તમે અહીંયા કેવી રીતે પહોંચ્યા? આઈ મીન તમે આપણી સોસાયટીથી થોડાક જ દૂર છો. કેવી રીતે પહોંચ્યા અહીંયા? ખબર નહીં, કોઈ વ્યક્તિ મને એની સાથે લઈ આવ્યું હતું અને અહીંયા છોડીને જતું રહ્યું. સારું થયું ને કે હું મધુ આંટીના ઘરે જતી હતી અને તમને જોઈ ગઈ. નહીં તો શું થાત ખબર છે તમને? ભગવાનનું સારું કરવું કે હું તમને જોઈ ગઈ અને લેવા માટે આવી શકી. ચલો આપણે ઘરે જઈએ. સારું. બેટા સાગર, હા મમ્મી. હું શું કહું છું તને, જો મને ખબર છે કે હવે તારી જિંદગીમાં અંધકાર સિવાય બીજું કંઈ નથી, પણ એક વાત કરવી છે બેટા. શું વાત કરવી છે મમ્મી તમારે મારી સાથે? હું એમ કહેવા માંગુ છું કે આપણે એકવાર ડૉક્ટરને બતાવી દઈએ તો, કે જેથી કરીને કંઈક તો એનું ઈલાજ નીકળે. કંઈક ઉપાય તો મમ્મી ડૉક્ટરને બતાવવાનો. જ્યારે મને કોઈ બહાર લઈ ગયું હતું ને ત્યારે જ એક ભલા માણસે મને ડૉક્ટર પાસે લઈ ગયો હતો અને ડૉક્ટરે જ્યારે તપાસ કરીને ત્યારે જ કહી દીધું હતું કે આજ પછી હું ક્યારેય જોઈ નહીં શકું આ દુનિયાને. મારા માટે આ દુનિયા હવે એક કાળું અંધારું છે, એનાથી વિશેષ બીજું કંઈ જ નથી. નહીં બેટા,
એવું શું કામ બોલે છે? સાચું કહું ને મમ્મી, હવે તો મને એવું થાય છે કે આ મારી ઉપર આટલું દેવું છે, એ દેવું હું કઈ રીતે ચૂકવી શકીશ, કઈ રીતે મહેનત કરીશ? સાગર, ચિંતા નહીં કર બેટા. એ બધું થઈ જશે. દેવું જ છે ને આપણે આ દેવું ચૂકવવું છે. કોઈના રૂપિયા ક્યાં ખાઈને બેસવા છે? મહેનત કરીશું. હું છું, મીરા બહુ છે, દામિની છે, બધા ભેગા મળીને મહેનત કરીશું. મમ્મી, સાચું કહું ને તો આ ભગવાન પણ ખરા છે. જે માણસ સાચા દિલથી મહેનત કરીને રળીને કમાવા માંગતો હોય, કોઈ દિવસ કોઈનું ખોટું કંઈ કરવા ન માંગતો હોય ને, એની જ માથે મુસીબત આવે. ના, એવું નથી બેટા. સમય બધા વ્યક્તિની પરીક્ષા લે. અત્યારે આપણી પરીક્ષાનો સમય છે. હસતા મોડે પાર કરી દઈશું ને તો બધું સારું થઈ જશે. અને સાગર, તે બેટા આ ઘર માટે ઘણું કર્યું છે ને. અને રહી વાત આ દેવાની, તો તને ક્યાં ખબર હતી કે તારે આવી રીતે તું દેવું કરીશ અને નહીં ચૂકવી શકે? જો તને મીરા બોબે અને મેં આગળ કહ્યું ને એમ કે અશોક આવ્યો હતો સવારમાં ઘરે રૂપિયા લેવા માટે, પણ તું એની પણ ચિંતા નહીં કર. હું મારી રીતે એને સમજાવી દઈશ. તારી પરિસ્થિતિની જાણ થશે ને તો એ પણ ભલો માણસ છે. એ થોડો સમય ખમી જશે. સમજે છે ને? સાચી વાત છે તમારી, પણ ગમે તે હોય, હું ગમે તે કરીને પણ અશોકના પૈસા તો આપી જ દઈશ. હા મમ્મી, ચિંતા શું કામ કરે છે બેટા? મારે કોઈની ફૂટી કોડી પણ નથી રાખવી. હા, મને ખબર છે તું કોઈના રૂપિયા ખાઈને બેસે એવો વ્યક્તિ નથી. અને રહી વાત અશોકની, તો અશોકના રૂપિયા આપણે ક્યાં ખાવા છે? એને પણ એની મહેનતની કમાણી તને આપી છે. આપણે એના રૂપિયા દૂધે ધોઈને પાછા આપી દઈશું. પણ હમણાં તારી જે પરિસ્થિતિ છે ને એને આપણે બહાર, પણ અત્યારે તારી જે પરિસ્થિતિ છે ને એમાંથી આપણે બહાર નીકળવાનું છે બેટા. સમજે છે ને? સાચી વાત છે તમારી. અત્યારે તો મારા મનને એટલો જ દિલાસો આપું છું કે આ સમય પણ જલ્દીથી જલ્દી વીતી જાય ને તો સારું. કારણ કે ભગવાને આંખો તો લઈ લીધી છે, પણ હવે આ બધું પાર પડી જાય ને તો સારું છે. ચિંતા નહીં કર બેટા, બધું સારું થશે. રડીશ નહીં. જો અમે લોકો તારી સાથે જ છીએ. હા, ચલો રડવાનું બંધ કર સાગર. હું છું ને બેટા, હું તારી સાથે રડીશ નહીં. હું તારા માટે ચા નાસ્તો બનાવું. હા, સારું. હે ભગવાન, મારા દીકરા પર દયા રાખજો. બચી ગયો. હા, આંધળા બનવાનું નાટક કર્યું ને એમાં બચી ગયો, નહીતર તો શું માનું કરત. જ્યાં સુધી હવે પૈસાનું કંઈ મેળ નથી આવતો ને ત્યાં સુધી આ નાટક ચાલુ રાખવું પડશે. મમ્મી, બહુ ભૂખ લાગી છે, નાસ્તો જલ્દી લાવજો. એ હા બેટા, લાવી. હા મિશ્રાજી. હે ભગવાન, એવી તે વળી કઈ ભૂલ અમારી કે તે આવા દિવસો બતાવ્યા અમને. મમ્મી, શું થયું છે? કેમ ઉદાસ થઈને બેઠા છો? છો ને, આપણે કેટલાય દિવસથી તારા ભાઈની રાહ જોતા હતા, અને આજે આવ્યો તો સમાચાર કેવા આવ્યા? મમ્મી, હું સમજી શકું છું કે તમને ઉપાધિ થાય છે કે હવે ભાઈનું શું થશે. એની સાથે આવું થઈ ગયું. એક માં છો તમે,
મા અને સંતાનની ઉપાધિ હંમેશા થાય, પણ જો ચિંતા કરવાથી કાંઈ નહીં થાય. ચિંતા ન કરું તો શું કરું? તું જ વિચાર કર ને. તારા ભાઈને હવે દેખાતું બંધ થઈ ગયું, એ જોઈ નથી શકતો. ઉપરથી આટલું બધું લહેણું છે, આ બધું દેવું કેવી રીતે પૂરું કરીશું આપણે? તને ખબર છે દામિની, બેટા એ નહોતો આવતો ને એની ચિંતા હતી કે ક્યાં ગયો હશે, કઈ હાલતમાં હશે, શું થયું હશે. પણ જ્યારે ઘરે આવી ગયો તો અત્યારે એની આવી હાલત જોઈને મન અને મગજ બેવ કામ કરતું બંધ થઈ ગયું છે. શું કરીશું બેટા? થઈ જશે મમ્મી. કેવી રીતે? તું વિચાર કરને. ઘરમાં વહુ છે, જવાન દીકરાને ભગવાને ભર જવાનીમાં અંધાપો આપ્યો, અને હવે તારા લગ્નની ચિંતા, અને ઉપરથી આટલું બધું દેવું થઈ ગયું છે સાગરને. બધું કેવી રીતે પૂરું પાડીશું? લગ્નની ઉપાધિ શું કામ કરો છો? લગ્ન તો થવાના છે ત્યારે થશે. કેવી વાત કરે છે? સાચી જ વાત કરું છું. જુઓ, અત્યારે ઘરમાં એટલી પ્રોબ્લેમ છે, અને તમને શું લાગે કે હું લગ્ન કરીને જતી રહીશ? ક્યારેય નહીં. એવું થોડી જરૂરી છે કે ઘરમાં પુરુષ હોય એ જ કમાઈ શકે, એને જ ઘર ચલાવવાનું? ભાઈની સાથે આવું થયું છે તો હવે મારે જ ઘરનું ધ્યાન રાખવું પડશે ને. હું બધી જવાબદારી નિભાવીશ. હું કોઈ જોબ ગોતી લઈશ. બધું દેવું તો નહીં ભરી શકીએ, આખું ઘર તો નહીં ચલાવી શકું, પણ કાંઈ નહીં કરતા તો થોડી ઘણી મદદ તો કરી જ શકું ને. પણ બેટા, તારા રૂપિયા ખાઈને અમે કયા જન્મે ભોગવીશું? અને તું મને એ કે તને કુંવારી આ ઘરમાં બેસાડી રાખવી, અને એ પણ સાગરની આવી હાલત હોય એટલે, તો પછી તારા માથે કેટલી બધી જવાબદારી આવી જાય. એક હું, તારો ભાઈ, ભાભી, અને તું, અને એ પણ ઘરમાં સૌથી નાની છે. છતાં એક વાતનો જવાબ આપો. જ્યારે આપણે સારા દિવસો હતા તો એ ગયા અને દુઃખના દિવસો આવ્યા ને. જો સારા દિવસો જઈ શકે તો દુઃખના દિવસો કેમ નહીં? અત્યારે દુઃખ છે, અત્યારે તકલીફ છે, પણ આ જીવન રહેવાની છે એવું જરૂરી થોડી છે. આજે વાંધો પડે છે, પ્રોબ્લેમ છે, તો ઇટ્સ ઓકે ને. કાલે બધું બરાબર થઈ જશે. આપણે ઉમ્મીદ તો ન છોડી શકીએ ને. સાચી વાત બેટા, કે માણસ આશા કે અપેક્ષા રાખવાનું ન છોડી શકે, પણ તું વિચાર તો કર કે ન કરે નારાયણ, અને દેવું પૂરું કરવામાં વર્ષોના વર્ષ નીકળી ગયા, અને તું તો એવું ક્યાંય જરૂરી નથી, ક્યાંય લખ્યું નથી કે દીકરીને લગ્ન કરીને જવું જ પડે. અને કદાચ લગ્ન કરવાનો વારો આવ્યો તો એવો છોકરો ગોતીશું જે આપણને મદદ કરે. તમે જ કહેતા હતા ને કે જમાઈ પણ દીકરા જેવો જ હોય. હા બેટા, તો પછી કહ્યું તો હતું કે જમાઈ દીકરાની જગ્યાએ જ હોય, પણ શું પણ હવે છે ને આ રોતલું મોઢું બંધ કરો. સારા નથી લાગતા, જરાય ન ગમે. આ તમે છે ને બોલવાનું બંધ કરી દો. મોઢું ચડાવીને ફરો ને તો. એવું નથી બેટા, અત્યારે તો હું કોને દોષ દઉં ને કોને નહીં ને કંઈ સમજાતું નથી. પણ તું છે જે બેઠી બેઠી પણ મને હિંમત આપી રહી છે કે મમ્મી હું છું, હું બધું સંભાળી લઈશ. કંઈ વાંધો નહીં, સમયની સાથે બધું સારું થશે. હા, અત્યારે જે પણ કંઈ ચાલી રહ્યું છે ને એકદમ યોગ્ય ચાલી રહ્યું છે. જો આવું ને આવું ચાલતું રહીને તો કદાચ મારી ઉપર અશોકનું જે પણ કાંઈ દેવું છે ને એ બધું જ દેવું માફ પણ થઈ શકે છે. અને પછી થોડાક સમય પછી હા મારી આંખો પાછી પણ આવી જાય ને એવું પણ હું નાટક કરી શકું. એટલે એકવાર એ પૈસા મૂકી દે પછી પાછો થોડો માંગવાનો છે. હા, જે આઈડિયા આવ્યો છે ને એ સારામાં સારો જ આઈડિયા છે.
લાય પૈસા. કોણ કોણ આવ્યું? કોણ આવ્યું? હું આમ હામું જો ને આવું જોશો. મારા પૈસા લાય. કોણ છો તમે? જો તમે જે પણ કંઈ હોય ને હું તમને ઓળખતો નથી. પ્લીઝ કોણ છો તમે? અરે ભાઈ તું ખોટા નાટક બંધ કરીને હવે પૈસા લાવ ને એમ કહું છું તને. અરે પણ ભાઈ તમે તમારું નામ તો આપો. અવાજ ભૂલી ગયો. આમ હામું આમ હું અશોક. તું મારી પાસે પૈસા લઈ ગયો તો ને. હા હા અશોકભાઈ તમે આવો. ક્યારે આવ્યા? ત્યાં જોઈને હું બોલ છું. આ બાજુ જોઈને બોલ ને. ક્યાં? તું આમ નાટક બંધ કર એમ કહું છું. પૈસા લાય મારા. અરે જો મને મારી આંખમાં કાંઈ દેખાતું નથી એટલા માટે સમજાતું નથી કે તમે એક્ઝેક્ટ ક્યાં છો. સારું છું તમે આવી ગયા. અશોકભાઈ તમે મીરા હા અશોકને કહે ને મારી સાથે શું બન્યું છે. એને એવું લાગે છે કે હું નાટક કરી રહ્યો છું. જો અશોકભાઈ સાગર નાટક નથી કરતા, એ સાચું બોલી રહ્યા છે. થોડા દિવસ પહેલા એમને કોઈએ કિડનેપ કર્યા હતા અને એમને આંખોમાં કંઈ સ્પ્રે નાખ્યો છે જેના કારણે ઇન્ફેક્શન થઈ ગયું છે અને એના જ કારણે સાગરને દેખાતું પણ નથી. જો આ બધાય છે ને તમારા બેના નાટક છે. મને મારા પૈસા આપી દો ને એટલે હું જાઉં. કેટલી વાર કેવું અશોકભાઈ, અમને ખોટું બોલીને શું ફાયદો છે? હું માનું છું કે તમે પૈસા માંગો છો એટલે તમે ઘરે આવ્યા છો. તમે ખોટા નથી, તમારે પણ પૈસાની જરૂર હશે, પણ તમે સમજવાની કોશિશ કરો. સાગરની આવી હાલતમાં અમે ક્યાં જઈએ? શું કરીએ અમે? અને જો ભાઈ અશોક બે હાથ જોડું છું. હા હું ખોટું નથી બોલતો. જે પણ કંઈ બોલું છું એ સાચું બોલું છું. અરે હું ખોટું નથી બોલતો. મારે અત્યારે છે ને બહુ તકલીફ છે એટલે તું મારા પૈસા આપી દે. મારે બીજું કાંઈ જોવું જ નથી. અશોકભાઈ અમે તમારા પૈસા દૂધે ધોઈને આપી દઈશું, તમારો એક રૂપિયો ખોટો નહીં કરી, પણ સાગરને સાજા તો થઈ જવા દો. તમને વિશ્વાસ ના આવતો હોય ને તો રિપોર્ટ્સ પણ છે અમારી પાસે એમને આંખોના. બતાવું તમને? રિપોર્ટ મારે કાંઈ નથી જોવા. મારા પૈસા જોઈએ. તમને ખબર છે કે આ પૈસા આપીને હું હાવ હેરાન થઈ ગયો છું. અને તે દિવસે તું રોવા મળ્યો તો કે નહીં તને કહું છું. કયા દિવસે? તું મારી પાસે પૈસા લેવા આવ્યો ત્યારે મારી પાસે હતા નહીં, બીજા પાસેથી લઈને દીધા. થોડાક મારી પાસે હતા એ ભેળવા. સાચી વાત છે અશોક, તારી વાત એકદમ સાચી છે કે મારે જ્યારે જરૂર હતી ને ત્યારે તું જ મારા ખરાબ સમયમાં મારી પડખે ઊભો રહ્યો હતો ભાઈ. પણ અત્યારે અચાનક મારી સાથે આવી ઘટના બની ને એટલે હું અત્યારે કંઈ કરી શકું એમ નથી. બાકી તારા પૈસા માટે તો મેં દિવસ રાત મહેનત કરી છે, ન કરવાનું કર્યું છે. તો પછી મારા પૈસા આપી દે ને. બરોબર અત્યારે મારી હાલત મને દેખાય છે ને તોય મને એવું લાગે છે કે મને કાંઈ નથી દેખાતું. હું તારી જેમ આંધળો થઈ ગયો છું. એક કામ કર ભાઈ, હવે તો મારી પાસે એક જ રસ્તો છે. એવું હોય ને તો તું મને તારી સાથે લેતો જા. મને કંઈક ગીરવે મૂકી દે અથવા મને વેચી નાખ. અને તારા પૈસા જો એવી રીતે મળતા હોય ને તો તું એવી રીતે તારા પૈસાની વસૂલાત કરી લે. જો મારી વાત સાંભળ. આ છે ને મને હવે દયા નહીં આવે. ઓલી ખેર આવ્યો ત્યારે તારા મમ્મી ને તારી બેન હતી બરોબર, એને મેં 2 દિવસનું કીધું હતું. પણ હવે છે ને વધારે મારે ટાઈમ નથી રાહ જોવી. તમે પૈસા આપો ગમે એનાથી બસ. અરે પણ ભાઈ અત્યારે મારી પાસે પૈસા નથી તો હું ક્યાંથી આપું તને પૈસા? એ વાત તો વિચારતો. અશોકભાઈ સમજતા કેમ નથી? અમે જૂઠું નથી બોલી રહ્યા. તમારી સામે બધી હાલત છે છતાં પણ તમે આમ કરશો તો કેવી રીતે ચાલશે? અમે તમારા પૈસા આપી દઈશું. આ તમે ધમકી સમજો તો ધમકી અને જે સમજો એ. હું છે ને હવે વધારે ટાઈમ રાહ નહીં જોઉં. મારે મારા પૈસા જોઈ બસ. અશોક અશોક ભાભી 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 શું થયું? ડરાવો છો શું કામ? સાચી વાત છે તમારી. અરે શું થયું? ખુશ થતા થતા આવ્યા તો કંઈક થયું હશે ને? ખુશ થતા થતા આવી તો ખરા પણ ખુશીના સમાચાર નથી. બોલો, ખુશ થતા થતા આવ્યા ને સમાચાર ખુશીના નથી. શું દુઃખ પડ્યું? હું નોકરી માટે ગઈ હતી ને ઇન્ટરવ્યૂ આપવા. ફેલ થઈને આવ્યા. હે ભગવાન, હવે છે ને
તમે આ નોકરીના ઇન્ટરવ્યૂ આપવાનું બંધ કરી દો. કેટલા પૈસા રિક્ષા ભાડામાં નાખો છો ખબર પડે છે કાંઈ? જવાનું આવવાનું મિટિંગ્સ કરવાની લોકોના વેણ સાંભળવાના. પાસ તો આપણે થવું ના હોય એના કરતાં ઘરે છે ને આ વાસણ ને કચરા પોતા કરતાં શીખી જાઓ. ખરેખર હા? ક્યારેક ખોટું બોલવામાં છે ને બહુ સારી વાત છે. માણસના મનમાં જે હોય ને બહાર આવી જાય. શું બહાર આવી ગયું મનમાં? કેટલી મનમાં ભડાસ હતી તમારું, દેખાણી મને. શું ભડાસ? તમારા ભાઈ કામ નથી કરતા તો અત્યારે ઘરમાં પૈસાની શોર્ટેજ છે કે નહીં? તો તમે બહાર જાઓ, રિક્ષામાં પૈસા નાખો, ભાડા ખર્ચો, એના કરતાં ન જાવે સારું. એના દેખાયું કે મારું ઇન્ટેન્શન કેટલા સારા હતા, કે હું જોબ કરવા માંગતી હતી, ઘરને સાચવવા માંગતી હતી, જવાબદારી માથે લેવા માંગતી હતી. એ વાત તો સાચી અને સારી જ છે, પણ હવે નોકરી ન મળે તો શું કરવાનું? મળી ગઈ છે. શું? મળી ગઈ છે. સાચું? નોકરી મળી ગઈ છે તમને? વાહ દામિની બેન, મને તમારા પર પહેલેથી પ્રાઉડ હતો, ખબર છે? અત્યાર સુધી કચરા પોતા વાસણ કપડાનું એટલે તો ક્યારેય હું બોલી નહોતી. સરસ. કેટલો પગાર છે? વાહ, કાચીડો જોયો છે? કાચીડો જો છે. તમારા કરતાંય સારો હોય એટલા જલ્દી તો એ રંગ નથી બદલતો. અને રંગ બદલ્યા ન કહેવાય, અને ઇમોશન્સ બદલ્યા કહેવાય. મને થયું કે હું જોઈને ડાયરેક્ટ તમને કહી દઉં, પણ થયું કે થોડીક મજાક કરી લો. મજાક કરીને એમાં ખબર પડી કે તમારા મનમાં શું હતું. પડી ગઈ ખબર? તો હવે આપણે નોર્મલી વાત કરી શકીએ. સાચું બોલો ને, કેટલી સેલેરી છે? 25,000. તો બહુ સારું કહેવાય દામિની બેન. 25 અને 25 50,000 રૂપિયા થયા. એમાંથી 30 ઘરનો ખર્ચો અને 20 આપણે અશોકભાઈને દર મહિને આપી દઈશું તો પણ આપણું ઘર તો આરામથી ચાલી જવાનું છે ને. એક કામ કરો, આ કઈ રીતનો ક્યાંથી હિસાબ મેળવ્યો એને કંઈ સમજાણું નહીં મને. એ જ કહું. 25,000ની નોકરી મને લાગી છે, પણ આ બીજા 25 કયા હતા? મારા તમારા? એટલે હું એમ કહેવા માંગુ છું કે તમે જ્યાં જોબ પર રહ્યા છો ને ત્યાં એ લોકોને વાત કરો કે મારા ભાભી છે ને એ પણ જોબ ઉપર આવશે, એટલે તમારો અને મારો બંનેનો પગાર કેટલો થશે? 50,000 રૂપિયા. આઈ મીન ટુ સે કે હું નોકરી કરવા ઈચ્છું છું અને તમે મને નોકરી શોધી આપો. કેવી વાત કરો છો? હવે આ ઘરમાં તમને લગ્ન કરીને એટલે થોડા લઈ આવ્યા હતા કે તમે નોકરી કરવા જાઓ. દામિની ઇટ્સ ઓકે, તમે ઘરે રહો, મમ્મીને મદદ કરો, નોકરી હું કરું છું ને. ના દામિની બેન, તમને ખબર નથી કે આ અશોકભાઈ છે ને એ જ્યારે હોય ત્યારે આવીને ધમકી આપી જાય છે. તમારા ભાઈને જેમ તેમ બોલે ને મને બિલકુલ નથી ગમતું. એટલે હું વિચારું છું કે હું પણ જોબ કરું અને આપણે પૈસા ચૂકવી દઈએ. એકવાર એમના પૈસા ચૂકવાઈ જાય ને પછી વાંધો નહીં. તમારી વાત તો સાચી છે, પણ આપણે બંને જોબ પર જતા રહીશું તો ભાઈનું ધ્યાન કોણ રાખશે, મમ્મીનું ધ્યાન કોણ રાખશે ને ઘરને કોણ સંભાળશે? થઈ જશે બધું. સવારે આપણે કામ કરીને જશું અને આવીને બાકીનું કામ કરી નાખીશું. શું ફરક પડે છે? પણ હવે છે ને આ મુસીબતની બહાર તો નીકળવું જ પડશે. તમારા ભાઈને કંઈ દેખાતું નથી એ કંઈ ઓછી તકલીફ હતી કે હવે અશોકભાઈ પણ ધમકી દેવા લાગ્યા છે? ઠીક છે, હું વાત કરી જોઈશ. કદાચ કોઈ જગ્યા ખાલી હોય અને જોબ મળી જાય. પણ 25 નહીં તો 20, 20 નહીં તો 15 પગાર આવવો જોઈએ બસ. સમજી ગઈ તમારી વાત, પણ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી ભાઈનું ધ્યાન રાખો. અને થેન્ક યુ. શેના માટે? તમારી જગ્યાએ કોઈ બીજું હોત, આવી રીતે પ્રોબ્લેમ આવ્યો હોત ને તો અત્યાર સુધી છટકી ગયા હોત, કહી દીધું હોત કે મારે અહીંયા નથી રહેવું, કોઈની સેવા નહીં કરવું, તમારા ભાઈ તો આંધળા છે. પણ તમે અહીંયા જ રહ્યા અને મદદ કરવાની વાત કરો છો. હા દામિની બેન, પણ હું જે કરું છું ને એ મારી ફરજ છે. આ તમારા ભાઈને હોસ્પિટલે લઈ જવાના હોય ને તો એકવાર વાત કરી લો. અશોક પણ હજુ સુધી આવ્યો નથી અને શું થયું હશે કોણ જાણે. બહુ પરેશાન છે. પ્રસન્ન કરાવવાનું છે મારું અને શું થયું અશોક? હેરાન થઈ ગયો છું. અરે પણ થયું છે શું એ બોલ ને બેટા. હું અત્યારે સાગરના ઘરે ગયો હતો, હા પણ શું? અત્યારે ઈ પૈસા નથી આપી શકે. કેમ? કંઈ ખબર નથી પડતી આ બધું શું થાય છે. અત્યારે એને કંઈ દેખાતું નથી. દેખાતું નથી? હા, અત્યાર સુધી તો એને દેખાતું હતું, હવે એકદમ અચાનક શું થઈ ગયું? ખબર નહીં. હવે આ બધું શું થવા બેઠું છે ને એ જ નથી ખબર પડતી.
તો હવે આપણે શું કરીશું? મને તો પૈસા એ નહીં આપે ને તો મારે ઝેર પીવાનો વારો આવશે. અરે આવી બધી વાત નહીં કરવાની હોય અશોક. એક પૈસા નથી એને લીધે કઈ ઝેર તોડી પી લેવાય? મેં મારા પૈસા તો આપ્યા હતા પણ મેં આપણા હગાવાલાના પૈસા લઈને એને આપ્યા હતા. સમજ્યા તમે? તારી વાત બરાબર છે, હું સમજી શકું છું. હવે એની પણ પરિસ્થિતિ આવી થઈ ગઈ, એને દેખાતું બંધ થઈ ગયું, એમાં એનો તો વાંક જ નથી ને. એનો વાંક નથી તો આપણો વાંક છે. હે આ વખતે તો મને એમ હતું મમ્મી કે હવે તમારું ઓપરેશન થઈ જશે પણ જોવો ને જો આમાં વાંક કોઈનો નથી બેટા. આમાં વાંક ખાલી પરિસ્થિતિનો છે. આપણે હમણાં પરિસ્થિતિ એવી આવી ગઈ છે ને બેટા કે આપણે લાચાર છીએ, આપણે કંઈ નથી કરી શકતા. હું બધુંય સમજુ છું પણ આ બધાયના ફોન આવે ને મારે એને જવાબ દેવાના હોય અને બધાયથી મોટી વાત તો એ છે કે તમારા ઓપરેશનની. જો હું તો ત્યાં ધમકી મારીને જ આવ્યો છું કે થોડાક દીમાં જો પૈસા ન આપ્યા ને તો પછી ન થવાની થાહે. તારે એવું નહોતું કરવું જોઈતું બેટા. એની પણ લાચારી છે, એની પણ મજબૂરી છે. તો આમાં કાંઈ આપણો વાંક છે? હે? આપણે એક તો એની મદદ કરીને આપણને અત્યારે હવે આવી રીતે કરે એ થોડું હાલે એમ. આગળ આપણે કરોડપતિ હોત ને કદાચ એટલા લઈને 50 લાખ રૂપિયા લઈ ગયા હોય ને તોય આપણે રાહ જોવી કે વાંધો નહીં જ્યારે આપે ત્યારે. પણ અત્યારે આપણી હાલત એની જેવી થઈ ગઈ છે. તારી વાત બરાબર છે પણ કરીશું, આપણે કંઈક પણ કરીશું. તું આટલી બધી ચિંતા નહીં કર. આટલી બધી ચિંતા કરવી સારી નહીં કહેવાય. ચિંતા ન કરું તો શું કરવું? આ ઘરની જવાબદારી, તમારા ઓપરેશનની જવાબદારી, આ હગાવાલા પાસેથી પૈસા લીધા છે એની જવાબદારી બધી મારી ઉપર છે. સમજ્યા? ખબર નથી પડતી કે હવે આગળ શું કરવું. જો જ્યારે કોઈ વસ્તુ આપણે ખબર નહીં પડે ને ત્યારે આપણે એ વસ્તુ ભગવાન પર છોડી દેવી જોઈએ. એ જે કરશે ને એ બધું સારું કરશે. અત્યાર સુધી તો એના ભરોસે જ બેઠો હતો પણ હવે લાગે છે કે એ ભરોસો તૂટી જાય. અરે બેટા, ભગવાન ક્યારેક ક્યારેક પરીક્ષા પણ લેતો હોય છે અને આ બધી પરીક્ષા છે ને આપણે બહુ શાંતિથી અને એનાથી આપવી જોઈએ. પછી મમ્મી પરીક્ષાની હદ હોય ને કાં હે જ્યાં સુધી સહન હોય ત્યાં સુધી તો સહન બધું કરશું પણ જ્યારે સહન શક્તિ ખૂટી જાય ને ત્યારે ખબર નહીં શું થાય. જો ભગવાન દુઃખ પણ એવા જ લોકોને આપે છે કે જેનામાં સહન કરવાની શક્તિ હોય. સહન કરે જાય બીજું શું. પણ એક વાત કહું, આ સાગરને દેખાતું બંધ થયું એની કરતાં મને દેખાતું બંધ થઈ ગયું હોત ને તો વધારે સારું હોત. અરે એવું નહીં બોલવાનું બેટા. જો સાગરનું પણ સારું થઈ જશે, એ પણ સારું થઈ જશે. તું બહુ ચિંતા નહીં કર અને બહુ વિચાર નહીં, બધું સારું થઈ જશે. એક મિનિટ. હે ભગવાન, અત્યારે કોણ આવ્યો છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો બેન. હા. હા. તમે કોણ છો? હું અશોકના મમ્મી છું. અશોકના મમ્મી? જી. તો તમે અહીંયા અમારા ઘરે કેમ, તમને નથી ખબર હું તમારા ઘરે શાને માટે આવી છું? ખબર છે ને શાના માટે આવ્યા છો એ તો ખબર છે પણ અશોક નહીંને તમે એટલે પૂછવું પડ્યું. મારે આવવું પડ્યું એટલા માટે કે અશોક બહુ પરેશાન છે. હા હા સમજી શકું છું કે અશોકભાઈ હેરાન થતા જ હશે પણ હું તમને શું કહું, કેવી રીતે કહું કંઈ સમજાતું નથી. તમે વિચાર કરો ને, તમે પૈસાની વાત કરવા આવ્યા છો.
જી બિલકુલ. તો મારી વાત સાંભળો. હમણાં એવું છે કે જુઓ, હું અહીંયા ન આવત, પણ મારી પણ મજબૂરી છે કે મારે અહીંયા આવવું પડ્યું. અમારી પાસે પણ એટલા બધા પૈસા નથી કે અમે ચલો પૈસા આપ્યા અને તમે ભૂલી ગયા કે ભાઈ ચાલો તમારી મજબૂરી છે તો તમે આપશો ગમે ત્યારે, પણ અમારી પણ મજબૂરી છે. હું પણ સમજું છું તમારી મજબૂરી કે તમારા દીકરાએ મારા દીકરાને એનું સંકટ ટાળવા માટે એ સમયે રૂપિયાની જોગવાઈ કરીને આપી અને ત્યારબાદ મારા દીકરાએ તમારા દીકરાના રૂપિયા નથી ચૂકવ્યા. પણ સમજો ને તમે, વાત એવી છે કે સાગરને આંખનો અંધાપો આવી ગયો છે. અમારે તમારા રૂપિયા આપવા જ છે, નથી આપવા એવું નથી, પણ તકલીફ જ એવી આવી ગઈ છે. અને તમે ક્યાં સુધી સમજાવ્યા કરશો બધાને? તમને ખબર છે અશોકે અમારી ન્યાતવાળા જે છે ને, અમારી જાતવાળા, એમની પાસેથી પૈસા લઈને સાગરને પાવડાવ્યા છે. હવે તમે વિચાર કરો, સાગરને તો કોઈ ફોન કરવાનું નથી, જે પણ અમારા સગાવાલા છે તે અમને જ ફોન કરશે. હા, તમે સાચા છો. તમે બરાબર કહી રહ્યા છો કે તમારા સગાવાળા તમને જ ફોન કરે, પણ અત્યારે અમે પણ બહુ જ તકલીફમાં છીએ. તમારા એક રૂપિયો અમે દૂધે ધોઈને આપી દઈશું. સમજી શકીએ છીએ અમે કે તમે પણ અત્યારે તકલીફમાં છો એટલે જ આવ્યા છો, પણ અમે પણ મજબૂર છીએ. સાગરને અંધાપો આવી ગયો છે અને અમારે ત્યાં પણ કમાણી કરવાવાળું બીજું કોઈ નથી. મારી દીકરી પોતાની રીતે મહેનત કરી રહી છે, પણ ચિંતા નહીં કરો, અમે બધું જ કરી આપીશું તમને. જુઓ, આ વાત તો હું બહુ વખતથી સાંભળતી આવી છું કે અમે કરી આપીશું, બહુ જલ્દી કરી આપીશું, બહુ જલ્દી કરી આપીશું. પણ બેન, દરેક વસ્તુની છે ને એક મર્યાદા હોય છે. અને તમને ખબર છે કે મારો દીકરો આટલું બધું શું કામ તમારી પાછળ પડ્યો છે અને પૈસા માંગે છે? જેવી રીતે તમારા દીકરાનો અંધાપો આવ્યો છે ને, એવી રીતે મને પણ એક બીમારી છે. જો એ બીમારીનું ઓપરેશન મારે કરાવવાનું છે અને ડૉક્ટરે કીધું છે કે તમારે જલ્દીમાં જલ્દી ઓપરેશન કરાવવું પડશે. હું સમજું છું, હું બધાની મજબૂરી સમજું છું, અમે બધાની મજબૂરી સમજીએ છીએ, એટલે જ આટલા વખત સુધી અમે શાંત હતા. અને હું આમાં બિલકુલ પણ પડવા નહોતી માંગતી, પણ અશોકે કાલે મને વાત જ એવી કરી દીધી ને કે મારે અહીંયા આવવું પડ્યું. અશોકે શું કીધું ખબર છે તમને? કે મને હવે એમ થાય છે કે હું આત્મહત્યા કરી લઉં. ના ના, કેવી વાત કરો છો? એ આત્મહત્યા કોઈ સમાધાન થોડી છે. જુઓ બેન, બને એટલું જલ્દી તમારા રૂપિયા અમે આપી દઈશું, જેથી કરીને તમે પણ તમારું ઓપરેશન કરાવી શકો. તમારા દીકરાએ જેની પાસેથી રૂપિયા લીધા હોય એને પાછા આપી દે. અને રહી વાત મારા દીકરા સાગરની, તો એને પણ એવા સમયે તમારા દીકરા પાસેથી લેણું કર્યું છે ને કે કંઈ કહેવા જેવું જ નથી રહ્યું. પણ તમે અત્યારે મારા ઘર સુધી આવ્યા છો, હવે બીજી વાર નહીં આવવું પડે. વહેલામાં વહેલી તકે જેટલું જલ્દી બને અમે તમારા રૂપિયા આપી દઈશું. બસ જુઓ, મને કોઈના ઘરે આવી રીતે પૈસા માંગવા જવાનું ગમતું જ નથી, પણ તમે પણ સમજો મારી કેટલી બધી મજબૂરી થઈ હશે ત્યારે હું અહીંયા આવી. હા હા, તમે સાચા છો, પણ જેટલું જલ્દી બને એટલું કરી આપીશું. ઠીક છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈ, ભાભી, મમ્મી, મમ્મી, ભાઈ, ભાભી. આવી ગયા. શું છે દામિની બેન? શું થયું? શું થયું દામિની? કેમ રાડો નાખે છે તું? એક પ્રોબ્લેમ આવી ગઈ છે. શું થયું? તમને કોઈએ કંઈ કહ્યું? કઈ પ્રોબ્લેમમાં છો? હા દામિની, મને કોઈ કાંઈ નથી કહ્યું, પણ પેલા અશોકભાઈ છે કે નહીં, હા એનું શું? એના ઘરે પ્રોબ્લેમ આવી ગઈ છે. એટલે મારી હમણાં વાત થઈ હતી, એ હમણાં મને મળ્યા ને તો મને ખબર પડી કે આપણા લીધે એમના મમ્મીનું ઓપરેશન અટકાયું છે. સમજી નહીં, શું વાત કરો છો? આપણા લીધે શું કામ અટકાય એમના મમ્મીનું ઓપરેશન? આપણે કંઈ કહ્યું છે એમને?
હા જ દામિની, જો જે પણ કંઈ વાત હોય ને એ માંડીને વાત કર. હા કારણ કે તું જે પ્રમાણે વાત કરી રહી છો ને એ પ્રમાણે કંઈ સમજમાં નથી આવી રહ્યું કે તું એક્ઝેક્ટલી કહેવા શું માંગે છે. કહેવા એ માંગુ છું કે એને તમને પૈસા આપ્યા હતા, હા, પણ આપણે હજુ એ પૈસા પાછા નથી આપી શક્યા. તો એ પૈસા એમના મમ્મીના ઓપરેશનના હતા. હવે જ્યાં સુધી આપણે પૈસા નહીં આપીએ ને ત્યાં સુધી એમના મમ્મીનું ઓપરેશન નહીં થાય. તમને કેવી રીતે ખબર પડી આ બધી વાતની? બની શકે ને કે અશોકભાઈ કંઈ ખોટું બોલતા હોય, એમના મમ્મીનું ઓપરેશન કરવાનું જ ના હોય. માણસ આજ સુધી થોડી ખોટું બોલી શકે. એમ તો એ પણ કહી શકે ને કે આપણો ભાઈ ખોટું બોલે છે. શું મને બહુ ગિલ્ટ ફીલ થાય છે કે હવે આપણે શું કરીશું. હું જોબ પર તો લાગી ગઈ, પણ એના પરથી તો ખાલી આપણું ઘર ચાલશે. એમના પૈસા કેવી રીતે આપશું? જો તમે બંને મારી વાત સાંભળો. હા, તમારે છે ને હવે ચિંતા કરવાની કંઈ જરૂર નથી. હું કંઈ કરું છું. શું બોલે છે? શું કરીશ તું? મારી પાસે એક આઈડિયા છે. જો મારી પાસે ઘરેણાં પડ્યા છે, આમ પણ હવે ઘરેણાં હું પહેરતી નથી, અને રહી વાત આ અશોકભાઈના પૈસાની, તો આજ નહીં તો કાલે ચૂકવવા જ છે ને. તો સારું કે આપણે ઘરેણાં વેચીને આજે પૈસા ચૂકવી દઈએ, તો એ પણ એમના મમ્મીનું ઓપરેશન કરાવી નાખે. ના મીરા, તારે ઘરેણાં વેચવાની કોઈ જરૂર નથી. શું જરૂર નથી? હા સાગર, જો કોઈના જીવ ઉપર વાત આવી જાય ને તો આપણે એટલા નિષ્ઠુર ન થઈ શકીએ. તમે જ વિચારો ને, એમની જગ્યાએ આપણા મમ્મી હોત તો આપણે શું કરત ત્યારે? અરે પણ હું કહું છું ને તમને લોકોને કે તમારે ચિંતા કરવાની જરૂર નથી. થોડોક સમય આપો મને, બધું સરખું થઈ જશે. બધું સરખું થઈ જશે? કેવી રીતે થઈ જશે? આની સિવાય બીજો કોઈ રસ્તો નથી. અને કદાચ હું અત્યારે ઉપાડ લઈ લઉં તો પણ જે પૈસા એમને આપવાના છે એને આપણે નહીં ભરી શકીએ. માનું છું કે અત્યારે ઘરની પરિસ્થિતિ આપણી પણ બહુ ખરાબ છે. હા, તારો જે પગાર આવે છે ને એમાંથી આપણું ઘર માંડ ચાલે છે, પણ મારા પર ભરોસો તો છે ને. બસ મારા પર માત્ર ભરોસો રાખો, બધું જ થઈ જશે. સાગર, પણ બધું થઈ જશે કેવી રીતે? તમે એ તો વિચાર કરો. તમને દેખાતું નથી ઘરની પરિસ્થિતિ આટલી ખરાબ થઈ ગઈ છે. દામિની બેન, 100 વાતની એક વાત છે. અત્યારે આપણા ઘરેણાં વેચવા પડે ને, એટલે કે મારા ઘરેણાં વેચવા પડે ને, તો ઇટ્સ ઓકે, મને કોઈ પ્રોબ્લેમ નથી. અરે ના પાડું છું ને તમને લોકોને. કેમ સમજતા નથી તમે લોકો કે આપણે ઘરેણાં નથી વેચવાના? તો બીજું શું કરશો તમે? ભાઈ, માન્ય છે કે તને ઉપાધિ થાય છે, તને સારું નથી લાગતું, પણ તું જરાય ઉપાધિ ન કર. અમે લોકો છીએ ને. આ તારી સાથે જે થયું છે અમારી સાથે થયું હોત તો હા, તું પણ અમને મદદ કરે જ ને, અમારો સાથ આપે. તું ચિંતા ના કર, હું અને ભાભી જોઈ લઈશું. મારી પાસે એક રસ્તો છે, હું કહું ને તમને, શું? બધું થઈ જશે. ઠીક છે, તમને એમ સારું લાગતું હોય તો એમ કરો, પણ જો તમારાથી કંઈ ના થાય ને તો ચિંતા ના કરતા, મને કહેજો એટલે હું ઘરેણાં આપી દઈશ, અને તાત્કાલિક આપણે એમને પૈસા પણ આપી દઈશું. બિલકુલ, એમનું ઓપરેશન ન અટકાવવું જોઈએ. સારું, તમે લોકો તમારું કામ કરો. તને કોણ લઈ જશે? હું જાતે જતો રહીશ. બહુ થયું હવે. જે નાટક મેં શરૂ કર્યું હતું ને, હવે એ નાટકને પૂરું કરવાનો સમય આવી ગયો છે. કારણ કે મારા કારણે કોઈ નિર્દોષ વ્યક્તિ હેરાન થઈને એવું નથી ઈચ્છતો. મારે જ હવે કંઈ કરવું પડશે. અલાવ દાંત નહીં કાઢતા. અશોકભાઈ, આજે સવારે તમારા મમ્મી અમારી પાસે આવ્યા હતા. ઘરે આવીને મને મળીને ગયા, અને તમે દામિનીને પણ વાત કરી. જુઓ, અમને ખબર છે કે તમારી મમ્મીને ઓપરેશન કરાવવાનું છે અને એના માટે તમને રૂપિયા જોઈએ છે. ઓપરેશન કરાવવાનું છે, અને આ તમને જે પૈસા આપ્યા છે ને એ અમારા હગાવાળા ત્યાંથી લઈને આપ્યા છે. હા, અમે જાણીએ છીએ, પણ તમે પણ જાણો છો ને કે સાગરને અચાનક આ આંખની તકલીફ આવી ગઈ અને પછી એ કમાતો બંધ થઈ ગયો. અને એટલે જ
એટલે છે ને હું પ્રેમથી વાત કરું છું, સમજ્યા તમે? હવે તમે અમારી સામું જોવો. સાચી વાત છે તમારી, પણ તમે જરાય ઉપાધિ ન કરો. અમે આમાંથી બહાર નીકળવાનો રસ્તો ગોતી લીધો છે. તમારા મમ્મીને કાંઈ નહીં થાય. તમારા મમ્મીનું ઓપરેશન થઈ જશે. ભાભી, હા અશોકભાઈ, ઓપરેશન થઈ જશે? અમે નક્કી કર્યું છે કે મારી પાસે જે ઘરેણાં પડ્યા છે એ વેચીને અમે તમને પૈસા આપીશું. જો અમે માનીએ છીએ કે અમે અત્યાર સુધી તમને બહુ હેરાન કર્યા છે, કેટલા ધક્કા ખવડાવ્યા છે, કેટલી વાર તમને અહીંયા બોલાવીને હેરાન પણ કર્યા છે, પૈસા આપ્યા નથી. પણ આ વખત એવું નહીં થાય. ઠીક છે, હું ઘરેણાં લઈને આવું. ઘણા પણ જો તમે છે ને ઘરેણાં વેચી નાખજો ને એમાંથી જે પૈસા આવે ને એનાથી તમારા મમ્મીનું ઓપરેશન કરાવી નાખજો. અને છતાંય પૈસા બાકી રહી જાય તો અમે કંઈક કરીશું. હા અશોક બેટા, અમારી પાસે એના સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. અને એ પણ હું અમારી વહુના ઘરેણાં આપું છું. એ ઘરેણાં મારે નથી જોતા. કેવી વાત કરો છો? સમજ્યા તમે? તમારા ઘરની તકલીફ છે તો સમજી શકું છું કે તમે કઈ પરિસ્થિતિમાં મારા દીકરાને રૂપિયા આપ્યા હશે, અને તમારા મમ્મી અમારા ઘર સુધી આવે અને એ બિચારા એમની મજબૂરી વર્ણવે અને અમે એ મજબૂરી પણ ન સમજીએ તો શું કામનું? એ બધી વાત તમારી હાચી, પણ પછી વાતું તો અમારી જ થાય ને કે મારા કારણે આ ઘરેણાં વેચવા પડ્યા. હા, તમને ખબર છે, જો આ એટલા સમયમાં છે ને કોઈ દી મગજ નહોતો ને એવો હાવ મગજ મારો થઈ ગયો છે. તો અમારા કારણે તમે હેરાન પણ થયા જ છો ને. હા, હેરાન તમારા લોકોના કારણે નહીં, પણ મારા કારણે થયો છો અશોક. અરે સાગર, તને દેખાય છે? હા, હા, કેવી રીતે થયું આ બધું? તમને અચાનક દેખાવા લાગ્યું? હા સાગર, આવું કઈ રીતે બની શકે બેટા? કારણ કે તને આંખની તકલીફ થઈ ગઈ હતી, તું જોઈ નહોતો શકતો ને તને અચાનક દેખાતું કેવી રીતે થઈ ગયું? અચાનક કંઈ નથી થયું મમ્મી. આ બધું ઊભું કરવામાં આવ્યું હતું અને ઊભું પણ મેં જ કર્યું હતું. શું બોલે છે તું? સાચું બોલું છું બેન. હા, અશોક પાસે જ્યારે મેં પૈસા લીધા ને એ પૈસા આપી શકું એમ નહોતો ને એટલા માટે આ ઘર છોડીને ભાગી ગયો હતો. મને કોઈ કિડનેપ નહોતો કર્યો. અને જ્યારે રખડી રખડીને થાકી ગયો અને મારી પાસે કંઈ પૈસા ના વધ્યા ને ત્યારે આઈડિયા આવ્યો કે હું આંધળા હોવાનું નાટક કરું જેથી કરીને ઘરે પાછો જઈ શકું, આ પૈસા ના દેવા પડે અને હું શાંતિથી રહી શકું ને એટલા માટે જ મેં અત્યાર સુધી આંધળા હોવાનું નાટક કર્યું છે. મારી આંખને કંઈ નથી થયું, મારી આંખ તો સારી જ છે. તો આટલો બધો વિશ્વાસઘાત? હા, હા સાગર, અમને તો એમ હતું કે બેટા ભગવાને તારી ઉપર કેટલી મોટી આફત લાવી દીધી અને તું ઘરના વ્યક્તિઓ સાથે જ આવી રમત રમી ગયો. માન્યું કે તારાથી દેવું થઈ ગયું તો એટલે આવી ચાલાકી વાપરવાની. ભાઈ, બીજાને તો છોડ, તે તો તારા પરિવારને જ છેતરી, અમને લોકોને અંધારામાં રાખ્યા, અમારી સાથે રમત રમી. સાચી વાત છે તમારા લોકો કે મેં તમને લોકોને જ છેતર્યા છે, પણ જ્યારે અશોકના મમ્મીની વાત સાંભળી કે એમની તબિયત દિવસે ને દિવસે વધારે પડતી ખરાબ થાય છે અને એણે જે મને પૈસા આપ્યા ને એ પૈસા એના મમ્મીના ઓપરેશનના હતા અને તમે લોકો તમારા ઘરેણાં વેચવા તૈયાર થઈ ગયા, ત્યારે મને અફસોસ થયો કે જે ઘરને મારે સાચવવું જોઈએ, જે ઘરના લોકોની બધી જ સાર સંભાળ મારે લેવી જોઈએ, એ ઘરના વ્યક્તિ અત્યારે મને સાચવી રહ્યા છે અને મારા દેવા ભરી રહ્યા છે. હવે તમારે છે ને કોઈ પણ ઉપાધિ કરવાની જરૂર નથી. અશોક પાસેથી લીધેલો મેં એક રૂપિયો હું એને વ્યાજ સહિત પાછો આપી દઈશ. મારે વ્યાજ નથી જોતું, સમજો? બસ ખાલી પૈસા જ દેજે. પહેલાં તો મારે મારા મમ્મીનું ઓપરેશન કરાવવું છે. પણ એક વાત કહું,
તારે આ બધું પહેલાં કહી દેવું તું. તને ખબર છે તારી ઉપાધિ મારા મમ્મી હોતી કરે છે. સાચી વાત છે ભાઈ, પણ સાચું કહું ને તો આ પૈસા ન દેવા પડે એ લાલચ કરી ગયો હતો મારા મનમાં. એવું થયું હતું કે જો હું નાટક કરીશ ને તો મારે તને પૈસા પણ નહીં દેવા પડે ને ઉલટાનું મારે કંઈ કામ પણ નહીં કરવું પડે. અને જ્યારે કોઈ વ્યક્તિના મનમાં લાલચ આવે છે અથવા ખરાબ વિચાર આવે છે ને ત્યારે વ્યક્તિ ગમે તે હદ સુધી જઈ શકે છે. અને મારી સાથે પણ આવું જ થયું. સાચું કહું તો અત્યારે હું તમારા કોઈની માફી માંગવાને લાયક પણ નથી. છતાં પણ જો બની શકે ને તો મને માફ કરી દેજો. સાગર, તે ભૂલ તો બહુ મોટી કરી છે બેટા, પણ કહેવાય ને કે માણસને પસ્તાવો થતો હોય, માફી માંગે તો એક ચાન્સ તો આપવો જ જોઈએ. એટલે તું વહેલી તકે પહેલાં અશોકના રૂપિયા, એના મમ્મીનું ઓપરેશન થાય એટલે એ ગુનામાંથી તો તું બાકાત થાય. અને રહી વાત અમારા ત્રણની, તો હું તો માં છું, માફ કરી જ દઈશ. પણ તારી બેન અને તારી પત્ની એ શું નિર્ણય લે છે ને એ લોકો પર નિર્ભર છે. શું નિર્ણય લેવાનો મમ્મી? માફ જ કરવા પડશે ને, કારણ કે અમે માફ નહીં કરીએ તો બીજું કોણ માફ કરશે? તમે અશોકભાઈના પૈસા લઈને આવ્યા ત્યાં સુધી બરાબર વાત હતી, પણ તમારી આંખો જવાનું જે નાટક હતું ને એ નાટકે અમને અંદરથી તોડી નાખ્યા. અમને લાગ્યું કે અમારી આખી જિંદગીનો સહારો તૂટી ગયો છે. નાટક કરતાં પહેલાં વિચાર કરવો જોઈતો હતો. દેણું છે એ કાલ ચૂકવાઈ જાત, પણ આજે ખોટું કર્યું છે, જે દગો કર્યો છે ને એ આખી જિંદગી યાદ રહેશે. અને આ પહેલી વાત જેવી વાત થઈ છે, સિંહ આવ્યો સિંહ આવ્યો. ક્યારેક સાચે કંઈ થશે ને તો કોઈને માનવામાં નહીં આવે. એટલે મહેરબાની હવે આ બધું બંધ કરી દો. પ્રોમિસ આપું છું તમને કે આજ પછી મારા તરફથી તમને એક પણ ભૂલનો મોકો નહીં આપો. અને હવે તમારે લોકોને નોકરી કરવાની પણ કોઈ જરૂર નથી. જો તમારે મનથી કરવી હોય તો વાંધો નહીં, બાકી પૈસા માટે હવે કંઈ કરવાની જરૂર નથી. હું મહેનત કરીશ અને આપણું આખું ઘર સંભાળીશ.